અમદાવાદ મહાનગરપાલિકાનું અણઘડ આયોજન સામે આવ્યું। આચારસંહિતા લાગુ પડતા પહેલા 900 કરોડના કામ મંજૂર કર્યા અને આડેધડ કામગીરી કરવામાં અડધો રસ્તો બનાવી દેવાયો। ખાડિયા વિસ્તારમાં રાત્રે પડેલા વાહનોના કારણે રોડ બનેલો છોડી દેવાયો। જો કે સમગ્ર મામલે વોર્ડના કાઉન્સિલરે પણ સવાલો ઊભા કર્યા। કહ્યું કે જવાબદારી ટ્રાફિક વિભાગની કે એએમસીની કે ખાડિયા પોલીસ સ્ટેશનની। સાથે જ કહ્યું કે અધિકારી સાથે ટેલિફોનિક વાતચીતમાં બાકી રહેલા રોડના સમારકામ કરવા બાંહેધરી અપાઈ। અમદાવાદ મહાનગરપાલિકાએ આચારસંહિતા પહેલા લગભગ 500 કરોડથી વધુના કામોને તાત્કાલિક ધોરણે મંજૂરી આપી અને તે કામો શરૂ કરાવ્યા। પણ ધીમે ધીમે તે કામમાં હવે અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર વેઠ વાળી રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે। અમદાવાદના મધ્ય ઝોનમાં રાયપુર વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકાએ રોડ બનાવી દીધો રાતોરાત। પણ આ રોડની પરિસ્થિતિ જુઓ, જે વાહનો અહીંયા આગળ પડ્યા હતા તેને બાદ કરતાં આખો રોડ છે તે અહીંયા આગળ ઊભો કરી દેવામાં આવ્યો અને એક જ રાતની અંદર આખો રોડ ઊભો કરી દેવામાં આવ્યો। પેરેલલ અમદાવાદ મહાનગરપાલિકાની કચેરીથી લઈ અને ખાડિયા પોલીસ સ્ટેશન સુધીનો વિસ્તાર છે, ત્યાં આગળ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી કે જ્યાં વાહનો પાર્ક થયેલા હતા તે સ્થળને છોડી દેવામાં આવ્યું અને તેની સિવાયનો જે રોડ છે તે બનાવી દેવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે આ મામલે નારાજગી દર્શાવી છે અને પંકજ ભટ્ટ આપણી સાથે ઉપસ્થિત છે, ખાડિયા વોર્ડના કોર્પોરેટર। તેમની સાથે વાત કરશું, આખી પરિસ્થિતિ કયા પ્રકારની હતી અને કઈ રીતના આ કામગીરી કરવામાં આવી। પંકજભાઈ, આ રોડ ક્યારે બન્યો? પરિસ્થિતિ એ પ્રકારની છે કે જે વાહનો રોડ પર પડેલા હતા તેના સિવાય આખો રોડ બનાવી દેવાયો અને આ રોડ હવે બાકી રહ્યો છે। રોડ ફરી બનશે ખરો? હા, મેં અધિકારી મારે વાત થઈ, બનશે। એ દિવસ બી રાત્રે બી અમે એ દિવસે આ ગાડીઓ પડી હતી એ લોકો માટે બી અમે તપાસ કરી, પણ એમાં એવું થયું કે જે સ્થાનિક લોકોની નથી પણ જે બહારના લોકો જે અહીંયા આ ટ્રાવેલ્સનું કરે છે અને બીજા બધા છે એ લોકોની અહીંયા ગાડીઓ પડી રહી હતી। તે હવે એ દિવસે રોડ બનાવવા આવી ગયા અને આ થયું નહીં। પછી રોડ તો બનાવી દીધો, પછી હવે વાત થઈ તો હવે આ લોકોને ટ્રાફિકવાળાને જાણ કરી છે કે આ તમે 2 દિવસમાં ઉપાડી દેજો, એટલે સોમવાર મંગળવારે ટાઈમ આપ્યો છે, આ ગાડી ઉઠીને ફરીથી રોડ એ લોકો બનાવી દેશે। આમાં ખરેખર વાંક કહેવાય કોનો? ટ્રાફિકનો કહેવાય, કોર્પોરેશનનો કહેવાય, ખાનગી ટ્રાવેલ એજન્સી છે તેનો કહેવાય કે ખાડિયા પોલીસ સ્ટેશન છે તેનો કહેવાય? આ વાંક હકીકતી તો પબ્લિક જે છે એ પહેલાં વખતે જ્યારે ઘરે પાર્કિંગની સુવિધા નહીં, કાં તો જે લોકોને વધારે વાહનો હશે એ લોકો જ મૂકી ગયા હશે। આ લોકો અવારનવાર નહીં કરે પણ ખબર નહીં કે ફરીથી દિવસે બીજા દિવસે લાઈન મૂકી દે, લઈ જાય પછી મૂકી દે આ લોકો। રોડ ફરી બનશે ખરો? આટલો પટ્ટો છે બાકી છે તે વાત કરી? હા, બનશે। મારે વાત થઈ ગઈ એ લોકો જોડે કે આ ભાઈ આ નિકાલ કરી અને આગળનો રોડ છે રેલવે સ્ટેશન સુધી બનાવી અને ફરીથી પાછો જે બાકી જે બનાવી દેશે લોકો। રોડ ફરી બનાવવામાં આવશે, પણ તેની વચ્ચે સવાલ ઊભા થઈ રહ્યા છે કે આખરે શા માટે એક આયોજન સાથે કામ નથી થઈ રહ્યું? કારણ કે આચારસંહિતા પહેલાંની 3 થી 4 જેટલી સ્ટેન્ડિંગ કમિટીમાં અમદાવાદ મહાનગરપાલિકાએ જે કામો મંજૂર કર્યા તેમાં રોડ, ડ્રેનેજ, લાઇટ સહિતના જે કામો હતા તે મંજૂર કરી દેવામાં આવ્યા હતા અને તેની વચ્ચે આ પ્રકારે કામગીરી કરવામાં આવી છે। દ્રશ્યો અહીંયા આગળ સાફ જોવા મળી રહ્યા છે કે જે ગાડીઓ અહીંયા આગળ પડી રહી હતી તેને કોઈ પણ સૂચના આપવામાં ન આવી, જેના કારણે એક જ રાતની અંદર જે રોડ બન્યો તે કેટલો અનઇવન બન્યો છે અને તેની સાથે હવે ફરી આટલો જે બાકી રહેલો ભાગ છે તેનું કામ ક્યારે કરવામાં આવશે તે પણ સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન નૈનેશ ગુરિયા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।